હળવદમાં આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખેલ ચાલી રહ્યો હોય તેવો ચિંતાજનક બનાવ સામે આવ્યો છે। રેલવે સ્ટેશન રોડ જેવા વ્યસ્ત જાહેર માર્ગ પર બેફામ રીતે મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે। આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે। મેડિકલ વેસ્ટમાં ઇન્જેક્શન, દવાઓ, સંક્રમણ ફેલાવનારા કચરા અને અન્ય ખતરનાક સામગ્રી સામેલ હોય છે, જેનો નિકાલ કડક નિયમો અનુસાર થવો ફરજિયાત છે। તેમ છતાં તંત્રની બેદરકારી અને બેફિકર વલણના કારણે નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે। સ્થાનિક રહીશો પ્રશ્ન કરી રહ્યા છે કે મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો, કોણે ફેંક્યો અને તેના માટે જવાબદાર કોણ છે। આ ઘટનાને લઈને નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। લોકો તંત્રની નિષ્ક્રિયતા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ કે કાર્યવાહી ન થવી એ વધુ શરમજનક બાબત ગણાઈ રહી છે। સ્થાનિક સમાજના આગેવાનો અને રહીશો તંત્રને કડક ચેતવણી આપી રહ્યા છે કે આ મુદ્દે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે।